હેલો મિત્રો, નમસ્તે. મારા ન્યૂ ખેતીવાડી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો આ મારી વાડી ફરીથી આ બીજી વાડી છે આપણી. તમને ડુંગળી કવડી કવડી થઈ છે એ બતાવું છું. આપણે ડુંગળી જે વાવી હતી ટ્રેક્ટરથી એ ડુંગળી કવડી થઈ છે. જો આ ડુંગળી મસ્ત મસ્ત ડુંગળી થઈ ગઈ છે. જુઓ આ ડુંગળી અવડી અવડી થઈ ગઈ છે હજી, અને થોડોક જે એક જ પાણ પાયું છે હજી મિત્રો. હજી એક પણ પાવાનું બાકી છે હજી. જુઓ તમે જોઈ શકો છો, આપણે આ બધે ઠેડો ઠેડો થઈ અમે થોડુંક જે બાકી ઓલા અહીંયા આ જે ભાગ દેખાય છે બાકી એમાં થોડુંક પાસ્તરું છે, એમાં બાકી છે વાવવાનું. એટલે વવાય તો જેલું છે મતલબમાં, પણ હજી એમાં ઉગી નથી ડુંગળીથી. હજી હમણાં થોડોક ટાઈમ જ વાવી છે. જો આ ડુંગળીનો રોપ, ઓલી ડુંગળી સોંપાઈ ગઈ છે, કેરા મસ્ત ઉગી ગઈ છે. આ થોડીક નાની નાની છે. જુઓ આ થોડુંક પાણ પાવામાં થોડીક વાર લાગી ગઈ હતી, એટલે થોડીક મોડી ઉગી છે. આ પહેલાં પાણી પાયું હતું એટલે આ થોડીક વહેલા ઉગી ગઈ છે. ને આ છે આપણો દેખાય છે એ આપણો કપાસ છે, મસ્ત મસ્ત કપાસ છે. ને ઓલા છે એ દિનેશભાઈ છે. જો અમે હાથું શો કરે છે એ આપણા દિનેશભાઈ. હમણાં હું તમને દિનેશભાઈને પણ મેળાવું છું કે અમારા દિનેશભાઈ શું કરે છે. અત્યારે છે ડુંગળી સોંપતા થાય, એમાં થોડીક સોંપેલી આ જે દેખાય છે ભાગ છે એમાં ડુંગળી આને નીક કહેવાય છે, ધોરિયો કહેવાય છે. આ પાણી તમને દેખાય છે, પાણી હમણાં પાયું છે. હમણાં તમને બધું બતાવું છું. જુઓ આ ડુંગળી વવાઈ ગયેલી છે, એવડી એવડી થઈ છે અને મોટી પણ થઈ ગઈ છે, એટલે પણ બહુ કંઈ વાંધો આવે એમ નથી. આ થોડીક નાની નાની ડુંગળી છે. જુઓ આ જે ઓઘા દેખાય છે એ બાજરાના ઓઘા છે, બાજરી લણાઈ ગઈ છે. આ જો પાણી તાજું છે, હજી હમણાં પાયું છે. તો આ ભાગ થોડોક આની કરતાં આ થોડોક નાનો નાનો છે. ને ઓલામાં હજી ડુંગળી વાવી છે, હજી ઉગી નથી, હજી ઉગવાની વાર લાગશે. હજી આજે એમાં પાણી કાલ જથી પાયું છે, હજી બાકી છે. એવી રીતનું કામકાજ હાલે છે ધીમું ધીમું. આમાં થોડુંક પહોંચ્યું છે, ભીનું છે ડુંગળી ખાય એટલે ક્યારેની વચ્ચે વાયેલું જાઉં, કોઈ ભાળે નહીં એ પહેલાં નીકળી જાઉં. નકર પાછું કોક કહેશે તો આપણને કહેશે. હવે તમને કપા બતાવો આપણો કપાસ કેવો છે. જો આ જે મૃખડી છે આ કપાસ છે. જો હવે અત્યારનું ડુંગળીનું કામકાજ પૂરું થઈ ગયું છે, એટલે થોડોક દિવસ છે હજી. એટલે આપણે હવે આની અંદર જે મગ કહેવાય છે એ મગ ખેંચવાના છે. જોવડા આ મગ ખેંચવાના છે એટલે આપણો ઘરે જવાનો ટાઈમ થઈ જાય, સમય થઈ જાય એટલે થઈ જાય છે. આપણો કપાસ છે. કપાસ તો એકવાર વીણી લીધો છે, આવો કપાસ છે, પણ હજી થોડી વાર લાગશે. આ આખી વાડી આપણી છે, આ બીજા ભાઈની છે, જે આપણી જ તે પોતાની વાડી છે. આ ડુંગળીનું કામકાજ એટલે સુધી ભોગ્યું છે. જ્યારે જોરદાર ડુંગળી થશે મસ્ત મસ્ત, ત્યારે જોરદાર નજર આવશે. ચેનલને જો ચેનલમાં નવા હોવ તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટ તો પ્લીઝ 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 કોમેન્ટ કરજો. અમારો વિડીયો કેવો લાગે એ અમને ખબર પડે. જો આ અમારો કપાસ છે, ઓલા અમારા તકુબેન છે, તમને દેખાડું હમણાં. જુઓ હા છે આપણો કપાસ છે. આ ડુંગળેલું છે હજી પાવાનું. આ બધે તો કામ કરે છે. તો આ તકુબેન કામ કરે છે, ચંપાબેન હાલા જાય છે, અડદ કામ કરે છે. જો આ ડુંગળી સોંપવાના લીટિયા, આ ગાયા કહેવાય, ગાયા લીટિયું કહેવાય. જો આ લીટિયું એવું બધું કામકાજ હાલે છે. હવે આ ખેંચવાના છે ઘમઘમાટી, હમણાં અડદ ખેંચવાના છે. અડદ આ દિનેશભાઈ લાવે છે. તો દાંતરડા ને એવું લઈ લઈને ફટાફટ હમણાં એક ભેગામાં બધું સટાસટી બોલાવી દેવાનું છે આપણે કામકાજ. જો દિનેશભાઈ લાવે છે દાંતરડા લઈ લઈને. જુઓ આ તો તૂટી ગઈ છે. આ દિનેશભાઈ છે, હમણાં આગળ વાળવા મળશે ફટાફટ. આ દિનેશભાઈ વાળવા મળશે હમણાં ફટાફટ. આ દિનેશભાઈ વાઢે છે. જુઓ જો વાઢી રહ્યા છે, વાંકા વાંકા ઘમઘમાટીએ વાઢે છે. આપણે વિડીયો ઉતારવાનો છે એટલે આપણે વિડીયો ઉતારી છીએ. જો અહીં વાઢે છે બધાય. ઘઉં છે, ઓલા ઘઉં કપાસ છે. અહીંયા તો આ એક બેન અહીંયા વાઢે છે, એક બેન આગળ છે. આપણો કપાસ છે અને એટલી ડુંગળી છે, બસ પૂરું. એટલું વાવેતર છે આપણે ખેતરમાં કરેલું ને એવું બધું હાલે છે.
ચેનલમાં નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. એટલે હાલો હવે આપણે લઈએ રજા. તો મળશું હવે આપણા નવા બ્લોગમાં.